નમસ્કાર 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 વાલા વિદ્યાર્થીઓ, કેમ છો? તો વિદ્યાર્થી મિત્રો, કે આ વિડીયોમાં આપણે ઓશન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર સ્ટાન્ડર્ડ 8 એની વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટની વાત કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, હજી પણ તમે જો ન જોડાણા હોય તો ઓશન જ્ઞાન લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી આગળના જે વિડીયો છે, જે અસાઇનમેન્ટનું સોલ્યુશન છે, એ તમારા સુધી પહોંચી શકે અને તમારા જે મિત્રો છે એના સુધી પણ પહોંચાડો. તો પછી ઓશન જ્ઞાન લાઈવ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આજે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરવાની છે ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ, અને એનો જે પ્રશ્ન 2 છે એ તમને પરીક્ષામાં કઈ રીતે પૂછાશે, બરાબર? અને જ્યારે પૂછાય ત્યારે તમારે કઈ ભૂલથી અટકવું, બરાબર, કઈ રીતે એનું સોલ્યુશન લાવવું અને કઈ રીતે વધારે માર્ક લાવે, બરાબર, એવા આપણે પ્રયત્નો કરવાના છે. તો આપણે શરૂઆત કરી ધોરણ 8 વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે વિદ્યાર્થી મિત્રો, પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો, બરાબર. તો એ કેટલા માર્કમાં પૂછાવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 10 માર્કમાં, બરાબર. 10 માર્કમાં પૂછાવાનું છે. તો આ 10 માર્ક પણ કેવા છે? તો કે સાવ ઈઝી, બરાબર. પણ નાની નાની ભૂલ પડવાની શક્યતા વિદ્યાર્થી મિત્રો છે, બરાબર. તો એ કઈ રીતે ન પડે એના પ્રયત્ન વિદ્યાર્થી મિત્રો આપણે કરવાના છે. તો પહેલી ખાલી જગ્યા કઈ આવી છે, કઈ રીતે પૂછાય, તો એની આપણે ચર્ચા કરવાની છે. તો સવાલ નંબર 1 છે 2x² કૌંસમાં 4x + 3y એનું સાદું રૂપ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ આવી ખાલી જગ્યા પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે કાંઈ અઘરું નથી, સીધું શું કરી દેવાનું છે? તો કે આનો ગુણાકાર અંદર કરી દેવાનો છે. શું કરવાનું છે? તો કે 2x² એનો ગુણાકાર તમે અંદર કરો એટલે 2 ચોક 8, બરાબર. 2 ચોક 8. પછી x કેટલા છે? તો કે અહીંયા 2, એક એની સાથે ગુણાઈ જાય તો કે 2 ને 1 3, એ સિવાય તો કે y. ઓકે. હવે તો કે 2x² y છે એનો હવે કોની હારે ગુણાકાર થાય? તો કે 3y સાથે. તો કે એનું શું થશે? તો કે 2 તેરીને 6, 6x² અને y નો સ્ક્વેર. વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે 8x³ + 6x² + y². જોઈએ આપણો જવાબ સાચો છે કે ખોટો? ઓકે વિદ્યાર્થી મિત્રો, જુઓ, બિલકુલ સાચો જવાબ છે 8x³ y + 6x² અને y નો સ્ક્વેર, બરાબર. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવી ખાલી જગ્યા પૂછાય ત્યારે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો કે સીધો એનો ડાયરેક્ટ કૌંસનો ગુણાકાર કરી દેવાનો છે. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજું છે 2x - 3y 2x + 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય. વિદ્યાર્થી મિત્રો, એક વખત પ્લસ અને એક વખત માઇનસ, એક વખત પ્લસ અને એક વખત માઇનસ જ્યારે પૂછાય ત્યારે શું કરવાનું છે? તો કે એનું સૂત્ર શું છે? a + b a - b. તો એનું સૂત્ર શું? તો કે a² - b². તો આ એની જેવી જ કંઈક ખાલી જગ્યા છે, બરાબર. એક વખત આપણે શું જોઈ રહ્યા છીએ? તો કે માઇનસ, એક વખત શું છે? તો કે પ્લસ. તો આમાં શું કરશું? તો કે 2x - 3y અને 2x + 3y. તો વિદ્યાર્થી મિત્રો, એકને a કહી દો, એકને શું કહી દો? b. આને a કહી દે, આને શું કહી દે? b. તો a² - b². તો a કોણ થશે આપણે? a થશે 2x² અને b કોણ થશે? તો કે 3y નો સ્ક્વેર. હવે તો કે 4x² - 9y નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે 4x² - 9y નો સ્ક્વેર. જોઈએ, બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણો. શું થશે? તો કે 4x² - 9y નો સ્ક્વેર. ત્રીજો સવાલ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. 4x - 7, 4x - 7 એનું સાદું રૂપ શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે કેટલી વખત કાઉન્સ છે? તો કે એકની એક સંખ્યા વાળાઓ 2 વખત કાઉન્સ છે. તો કે એક વખત લખીને એની ઉપર શું કરી દેવાનો? સ્ક્વેર. પછી તો કે એ સ્ક્વેર વાળું જે સૂત્ર છે એ આપણે લગાડવાનું છે. કઈ રીતે? તો કે આપણે લખીએ. કેટલી વખત છે? તો કે 4x - 7, 4x - 7. કેટલી વખત છે? તો કે 4x - 7 નો સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ કોના જેવું થયું? તો કે આને a કયો અને આને b કયો. તો કે a - b આના જેવું સૂત્ર થયું. તો આનું સૂત્ર શું થશે? તો કે a² - 2ab + b². તો વિદ્યાર્થી મિત્રો, આમાં શું કરશું આપણે? તો કે એ કોને કીધું આપણે? તો કે 4x ને. તો આમાં મૂકો કિંમત. તો કે 4x નો સ્ક્વેર - 2. એ કોણ છે? તો કે 4x. b કોણ છે? તો કે 7 + b². b કોણ છે? તો કે 7 નો સ્ક્વેર. તો વિદ્યાર્થી મિત્રો, આનું સાદું રૂપ શું થશે? તો કે 4x² એટલે 16x². 2 ચોક 8, 8 સત્તા 56, 56x અને 7 નો સ્ક્વેર 49. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ શું થશે? તો કે 16x² - 56x + 49. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, બિલકુલ સાચો જવાબ છે. અહીંયા પ્લસ આવશે. શું થશે? તો કે 16x² - 56x + 49. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. જ્યારે આવી ખાલી જગ્યા પૂછાય ત્યારે તમને એક જ સૂત્ર આવડવું જોઈએ. કયું? તો કે a² - 2ab + b².
નેક્સ્ટ સવાલ જોઈએ. x - 7 અને x - 2 આનું સાદું રૂપ શું થશે? તો તકે શું છે? તકે 2 કૌંસ x - 7 x - 2. કાંઈ નથી કરવાનું વિદ્યાર્થી મિત્રો. આમાં શું કરવાનું છે? તકે આનો આની સાથે ગુણાકાર, આનો આની સાથે ગુણાકાર, પછી તકે નીચે 7 નો ગુણાકાર આની સાથે અને પાછો 7 નો ગુણાકાર આની સાથે. તો આપો સાદું રૂપ શું થશે? તો કે પેલા x નો વારો તો x નો સ્ક્વેર, પછી x નો વારો 2 સાથે એટલે -2x, પછી x નો 7 સાથે તો -7x. હવે તો કે માઇનસ માઇનસ પ્લસ 7 દુને 14 x સ્ક્વેર -9x પ્લસ 14. તો વિદ્યાર્થી મિત્રો આપણને આ ખાલી જગ્યાનો જવાબ મળશે x સ્ક્વેર -9x પ્લસ 14. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ સાચો છે કે ખોટો? બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો. આપણે શું છે? તો કે x સ્ક્વેર -9x પ્લસ 14. આગળનો દાખલો જોઈએ, આગળની ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો પાંચમી ખાલી જગ્યા, આમાં શું કરવાનું છે? તો કે ડાયરેક્ટ આ x નો ગુણાકાર પેલા x સાથે તો x સ્ક્વેર અને x નો ગુણાકાર 3 સાથે તો 3x. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? x સ્ક્વેર પ્લસ 3x. 3x સ્ક્વેર પ્લસ 4xy. વિદ્યાર્થી મિત્રો આવા જ્યારે કીડી જેવી ખાલી જગ્યા આવે બરાબર, તો આમાં શું કરવાનું છે? તો સીધો ગુણાકાર. શું કરવાનો? તો કે 3 છોક 12 થઈ ગયું. હવે તો x કેટલા છે? તો કે અહીંયા 2 ને અહીંયા 1 બરાબર. તો x 2 અને 1 કેટલા થાય? તો કે 3y. તો કે આની પાસે નથી, આની પાસે તો 12x ઘન y. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી ખાલી જગ્યા પૂછાય ડાયરેક્ટ એનો ગુણાકાર કરી દેવાનો છે. તો 12x ઘન અને y. નેક્સ્ટ જોઈએ 4x કૌંસમાં x - y પ્લસ 1 એનું સાદું રૂપ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે? તો કે 4x એનો ગુણાકાર x સાથે તો 4x સ્ક્વેર. હવે તો કે 4x નો ગુણાકાર y સાથે તો 4x y અને 4 એકા 4 તો 4x ખાલી 4x બરાબર. તો એનો જવાબ શું થશે? તો કે 4x સ્ક્વેર -4xy પ્લસ 4x. બિલકુલ સાચો જવાબ છે આપણો. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે આવી ખાલી જગ્યા પૂછાય બરાબર, આ રોકડિયા માર્કની ખાલી જગ્યાઓ કહેવાય. તો આમાં નાની નાની ભૂલ કરાય નહીં. શું કરવાનું છે? તો કે સીધો ગુણાકાર કરી દેવાનો છે. ખાસ યાદ રહે, નિશાનીમાં ભૂલ પાડવાની નથી. હવે નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ 3x - 2y પ્લસ 5x - 3y નું સાદું રૂપ ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? તો કે 3x - 2y પ્લસ 5x - 3y. હવે તો કે સજાતીય પદો કોણ કોણ છે? તો કે 3 અને 5 અને એ સિવાય તો કે બીજા છે એક છે અહીંયા 2y અને એક છે 3y. તો 3 અને 5 નો સરવાળો કરો અને ઓલા બેનો એ બેનો સરવાળો કરો તો કે 3 ને 5 કેટલા થાય? તો કે 8x. 2 ને 3 5 પણ નિશાની કેવી આવશે? તો કે -5y. 8x - 5y. તો આનો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 8x - 5y. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 8. હવે વિદ્યાર્થી મિત્રો આ જે ખાલી જગ્યા છે તમારું જે પ્રકરણ નંબર 8 છે એમાંથી કેવી ખાલી જગ્યા તમારે આવવાની છે બરાબર. વિકાસ મૂલ્યાંકન લક્ષ્ય અસાઇનમેન્ટમાં પ્રકરણ નંબર 8 ને અનુલક્ષીને તમને કેવી ખાલી જગ્યા પૂછી શકાય બરાબર, એની ચર્ચા આપણે હવે કરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો હજી પણ જો તમે આ ચેનલ સાથે ન જોડાણા હોય તો ઓશિયન જ્ઞાન લાઈવની જે ચેનલ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડો. કારણ કે આપણે પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન પણ ટૂંક સમયમાં તમારા સુધી પહોંચી જવાનું છે બરાબર. આખા અસાઇનમેન્ટનું સોલ્યુશન તમારા સુધી ટૂંક સમયમાં પહોંચી જવાનું છે. પણ એ ક્યારે પહોંચશે? જ્યારે તમે એને સબસ્ક્રાઇબ કરીએ છીએ ત્યારે, તો જ તમારામાં એનું નોટિફિકેશન આવશે. તો ઝડપથી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રોને પણ જાણ કરો. પ્રકરણ નંબર 8 ની ખાલી જગ્યામાં વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરીએ તો એની જે પહેલી ખાલી જગ્યા છે એમાં એમ છે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો બંધ નળાકાર હોય અને એનું કુલ પૃષ્ઠફળ પૂછે ત્યારે શું કરવાનું? તો કે એનું સૂત્ર થશે બંધ નળાકારનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર થશે 2πr કૌંસમાં r પ્લસ h. આ પાકું જ કરી નાખવાનું છે બરાબર. એમાં r શું છે? ત્રિજ્યા ને h શું છે? તો કે ઊંચાઈ બરાબર. તો જ્યારે બંધ નળાકાર કહે ત્યારે એનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થશે? તો કે 2πr કૌંસમાં r પ્લસ h. બિલકુલ સાચો જવાબ છે આપણો વિદ્યાર્થી મિત્રો. બીજી ખાલી જગ્યા જોઈએ નળાકારના પાયાના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. વિદ્યાર્થી મિત્રો નળાકારના પાયાનું ક્ષેત્રફળ, પાયો એટલે શું? નળાકારનો પાયો એટલે શું? તો કે એ વર્તુળ છે. કેવો છે? વર્તુળ. તો વર્તુળનું ક્ષેત્રફળ તો આપણને આવડે શું થશે? તો કે πr સ્ક્વેર. તો આનો જવાબ શું આવશે? πr સ્ક્વેર. ત્રીજી ખાલી જગ્યા છે સમઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો જ્યારે સમઘનનું તમને પૃષ્ઠફળ કે ત્યારે જવાબ આવશે 6l સ્ક્વેર. પણ જ્યારે સમઘનનું ઘનફળ કે ત્યારે શું આવશે? તો કે લંબાઈનો ઘન બરાબર. તો સમઘનના ઘનફળ શોધવાનું સૂત્ર શું થશે?
એલ નો ઘન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળની ખાલી જગ્યા જોઈએ તો સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો હમણાં જ આપણે વાત કરી, સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થશે? તો કે 6l નો સ્ક્વેર. ઓકે. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર, બરાબર. લંબઘનનું ઘનફળ શોધવાનું સૂત્ર શું થશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનનું ઘનફળ જ્યારે તમને શોધવાનું કે ત્યારે શું મૂકી દેવાનું છે? તો કે લંબાઈ એને ગુણ્યા પહોળાઈ અને એને ગુણ્યા ઊંચાઈ, એનું સૂત્ર થશે. અને જો એકમ પૂછાય તો શું આવે? તો કે મીટર હોય તો મીટરનો ઘન, સેન્ટીમીટર તો સેન્ટીમીટરનો ઘન, બરાબર. તો લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. આગળની ખાલી જગ્યાની વાત કરી વિદ્યાર્થી મિત્રો, તો લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર તો શું છે? તો કે આગળ પણ આપણે દાખલા એના ગણીશું કે આ છે 2 કૌંસમાં લંબાઈ એને ગુણ્યા પહોળાઈ વત્તા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એને ગુણ્યા ઊંચાઈ ગુણ્યા લંબાઈ. લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ, બરાબર. તો કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર શું થશે? બે કૌંસમાં લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ લંબાઈ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો વિદ્યાર્થી મિત્રો, લંબચોરસનું જ્યારે તમને ક્ષેત્રફળ પૂછાય ત્યારે એનું સૂત્ર શું આવશે? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા પહોળાઈ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર. તો ચોરસમાં શું હોય? તો કે ખાલી લંબાઈ જ હોય, બધી લંબાઈ કેવી હોય? સરખી. તો ઓલામાં લંબાઈ ગુણ્યા પહોળાઈ આવતું, ચોરસમાં શું આવતું? તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ. તો ચોરસનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર થશે લંબાઈ ગુણ્યા લંબાઈ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ નંબર 10 એમાંથી તમને મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટમાં જે ખાલી જગ્યાઓ આપી છે એની ચર્ચા કરવાની છે. એમાં પણ તમે ભૂલ કરતા નહીં. તો એ માટે થઈને આપણે આગળ જોઈએ તો પ્રકરણ નંબર 10 -18 ની 0 ઘાત, બરાબર. કોઈ પણ કિંમત આપી હોય તમને, ગમે એટલી કિંમત આપી હોય, કરોડ આપી હોય, 10,000 આપી હોય, પણ એની 0 ઘાત હોય એટલે એની વિદ્યાર્થી મિત્રો કિંમત થઈ જાય 1. કારણ કે આપણી પાસે એક નિયમ છે, a ની 0 ઘાત એટલે કેટલી? તો કે 1. a એટલે કોઈ પણ સંખ્યા, ગમે એ સંખ્યા લ્યો તમે, કરોડ લ્યો, 10,000 લ્યો, 999 લ્યો, જે લ્યો એ, પણ એની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે કેટલી થઈ જાય? તો કે 1. તો વિદ્યાર્થી મિત્રો, આમાં જવાબ આવશે 1. આગળની ખાલી જગ્યા જોઈએ. 2 ની -2 ઘાત ગુણ્યા 2 ની -3 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત, એનો જવાબ કેટલો? બરાબર. તો આમાં શું કરવાનું છે? તો કે આધાર કેવો છે? બધાનો સરખો. કેટલો છે? તો કે 2. ઓકે. હવે તો કે એનો સરવાળો કરો તમે તો શું થશે? તો કે 6 અને 3 ને 2 5 એટલે 2 અને એની 1 ઘાત. તો 2 ની 1 ઘાત કેટલો થશે? તો કે 2. બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો આપણો. નેક્સ્ટ જોઈએ. x એની -3 ઘાત અને એની ઉપર -2 ઘાત. તો એનો ગુણાકાર શું થશે? તો કે x 3 દુને 6 અને માઇનસ માઇનસ શું થશે? તો કે પ્લસ, બરાબર. તો x ની 6 ઘાત. નેક્સ્ટ ખાલી જગ્યા જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આમાં શું છે? તો કે y. હવે તો આમાં શું જોવાનું છે? તો કે પેલા આધાર કોણ છે? તો કે y. આધાર કેવો? તો કે સરખો. તો શું થાય? ઘાતનો તો કે સરવાળો, બરાબર. તો આમાં આધાર કોણ થશે? તો કે y. ઘાત કોણ થશે? તો કે 4 અને -3. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો y. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો આમાં પણ આધાર કેવો છે? તો કે સરખો, સેમ ટુ સેમ. આની પહેલાનો જેવો ખાલી જગ્યા આપણે જોઈ એની જેવી જ છે, બરાબર. તો આમાં પણ આધાર કેવો છે? તો કે સરખો. કોણ છે? તો કે x. તો x અહીંયા -3 અને -4. તો x ની કેટલી આવશે? -7 ઘાત, બરાબર. x ની -7 ઘાત, આનો જવાબ થશે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો 3 એની -2 ઘાત ગુણ્યા 3 એની -1 ઘાત. એની કિંમત કેટલી? આની કિંમત માગી છે, બરાબર. આની કિંમત માગી છે, એમ ઘાત સ્વરૂપે નથી માગ્યું, પણ આની કિંમત શું થશે એ માગ્યું છે. તો શું કીધું? તો કે 3. ઘાત કેટલી છે? તો કે આધાર સરખો. ઓકે, 3 મૂકી દીધા. તો હા, હવે ઘાતનો શું થાય? તો કે સરવાળો. તો કે 2 - 1, બરાબર. 3 2 ને 1 કેટલા થાય? તો કે 3, પણ એની નિશાની કેવી? તો કે માઇનસ, બરાબર. તો આ તો કે વ્યસ્ત થાય. 1 ની 3 અને એની 3 ઘાત, એ શું થાય? તો કે વ્યસ્ત. 3 ની 3 ઘાત કેટલી થાય? તો કે 1/27. 3 તેરી 9, 9 તેરી 27. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે 1/27. નેક્સ્ટ જોઈએ. 5 - 2 ઘાત એનો વ્યસ્ત કેટલો? તો કે આ ઓલરેડી શું છે? તો કે 1 અને 5 - 2 ઘાત છે, તેને આપણે ક્યાં સ્વરૂપે લખાય? તો કે 1
અને એને 5/2 એ સ્વરૂપે તો ઓલરેડી એને લખાય છે. હવે શું કરવાનું છે તો કે આનું આપણે વ્યસ્ત કરી દેવાનું છે, બરાબર. આનું ઉલટું અને એનું ઉલટું. તો શું કીધું તો કે આને ઉલટાવી નાખો. -5 - 2 છે એ તો ઓલરેડી ઉલટું જ છે, બરાબર. એને તો આપણે છેદમાં જ મૂકી શકીએ. 1 5/2, બરાબર. હવે તો કે આનું પાછું વ્યસ્ત કરવાનું છે. હવે શું કીધું? એનો વ્યસ્ત કરો. 5 - 2 ને આપણે આ સ્વરૂપે દર્શાવ્યું, ઓકે. હવે શું કીધું છે તો કે એનોય વ્યસ્ત કરો. તો આનો વ્યસ્ત શું થાય તો કે 5/2. ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ સવાલ આગળ જોઈએ. 2/3 અને 2/-2 એનો જવાબ શું થાય? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને આવા સવાલ પૂછાય, માઇનસ વાળા પૂછાય, ઉપર માઇનસ ઘાત હોય તો ત્યારે એનું શું કરી દેવાનું? વ્યસ્ત કરી દેવાનું. માઇનસ એટલે શું તો કે અંશમાં હોય, છેદમાં છે, અને છેદમાં છે ક્યાં છે તો કે અંશમાં છે. તો 2 એની -2 અને 3 એની -2, બરાબર. 2 નો વર્ગ કેટલો થાય તો કે 4, બરાબર. આને પેલા આપણે ઉલટાવી નાખીએ તો 3/2 અને 2/2. 3 નો વર્ગ 9, 2 નો વર્ગ 4. તો વિદ્યાર્થી મિત્રો, આનો જવાબ આવશે 9/4. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આગળના સવાલ તરફ આપણે જઈએ. તો એ પેલા વિદ્યાર્થી મિત્રો તમને મળશે બ્રહ્માસ્ત્ર બેન્ચ. તો બ્રહ્માસ્ત્ર બેન્ચ એ શું છે તો કે વિદ્યાર્થી મિત્રો, પહેલા તો એમાં તમને મળશે વિકાસ ધોરણ 8 માટે વિકાસ અસાઇનમેન્ટ, જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ છે, એ તમને બિલકુલ એનું સોલ્યુશન ફ્રી મળશે. એ સિવાય તો કે આખો ખજાનો શું શું મળશે તો કે ધોરણ 8માં જો તમે બ્રહ્માસ્ત્ર બેન્ચમાં આજે જોડાવ તો એ શું મળશે તમને તો કે ધોરણ 8નું દ્વિતીય સત્રાંતના પરીક્ષાના પેપર મળશે, સોલ્યુશન મળશે. એ સિવાય પરીક્ષાનો અસાઇનમેન્ટ મળશે. એ સિવાય રેકોર્ડેડ તથા લાઈવ ક્લાસીસ મળશે. એ સિવાય શું મળશે તો કે યુનિટ ટેસ્ટ પણ તમને વિદ્યાર્થી મિત્રો મળશે. એ સિવાય તમે આગળના ધોરણમાં જ્યારે અભ્યાસ કરશો ત્યારે તો કે ધોરણ 9ના બધા જ વિષયનું સ્વાધ્યાયનું સોલ્યુશન મળશે, સંપૂર્ણ અભ્યાસક્રમ મળશે. એ સિવાય નેવિગેટર, લાઈવ ચેટ બોક્સ, આઈએમપી બેન્ચ, બરાબર. આટલી સુવિધાઓ વિદ્યાર્થી તમને મળશે. એની સિવાય ઘણું બધું એવું છે વિદ્યાર્થી મિત્રો કે તે તમને મળવા પાત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જ ક્વેશ્ચન જ્ઞાન લાઈવ એપ જે છે એ તમે ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. એ સિવાય તમે વિદ્યાર્થી મિત્રો જો જોડાવા માંગતા હો તો આજે જ કોન્ટેક્ટ કરો 70 46 22 22 56 ઉપર, બરાબર. અને તમારા મિત્રોને પણ જાણ કરો. અને હજી જો તમે ઓશન જ્ઞાન લાઈવ ચેનલ લાઈક ન કરી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રો સુધી એને પહોંચાડો. તો જ વિદ્યાર્થી મિત્રો આગળના જે તમને આ અસાઇનમેન્ટનું જે સોલ્યુશન છે તે તમને મળી શકશે. તો વિદ્યાર્થી મિત્રો, રાહ કોની જોવો છો? હજી ન જોડાણા હોય તો આજે જ જોડાવો ઓશન જ્ઞાન લાઈવ ચેનલ સાથે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધીએ. પ્રકરણ નંબર 11. 5 પુસ્તકોની કિંમત 60 રૂપિયા છે. તો 9 પુસ્તકોની કિંમત કેટલી? તો આમાં વિદ્યાર્થી મિત્રો શું કરશું તો કે 5 પુસ્તકોની કિંમત કેટલી છે? x1 આપણે કહી દઈએ 5, y1 કહી દઈએ 60. પછી 9 પુસ્તકોની કિંમત કેટલી? તો x2 કહી દઈએ 9 અને એની કિંમત y2 આપણે ગોતવાની છે. તો આ સમપ્રમાણનો દાખલો થયો. શેનો થયો વિદ્યાર્થી મિત્રો તો કે સમપ્રમાણનો. સમપ્રમાણને આપણે કઈ સ્વરૂપે લખશું તો કે x1 છેદમાં y1 x2 છેદમાં y2, જેમાં y2 જે છે એ આપણે ગોતવાના થશે. તો x1 કેટલા આપ્યા છે તો કે 5, y1 60, x2 કેટલા આપેલા છે તો કે 9 અને ત્યારે y2 ગોતવાના થશે. તો y2 બરાબર 9 × 60 છેદમાં 12, બરાબર. 9 × 60 છેદમાં 5, સોરી, છેદમાં આવશે 5. હવે તો કે 12 × 60. તો y2 બરાબર 9 × 12 અને 12 × 9 108. જ્યારે વિદ્યાર્થી મિત્રો 5 પુસ્તકોની કિંમત 60 રૂપિયા હોય તો 9 પુસ્તકોની કિંમત કેટલી મળે આપણને તો કે 108 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, 108 રૂપિયા. આગળ વધીએ. 11 નોટબુકની કિંમત 198 રૂપિયા હોય તો 10 નોટબુકની કિંમત કેટલા રૂપિયા થાય? આના જેવો જ દાખલો છે. x1 કોને કહેવાના છે તો કે 11, y1 તો કે એની કિંમત કેટલી તો કે 198 રૂપિયા. તો x2 કેટલી છે તો કે 10 નોટબુક, ત્યારે એની કિંમત કેટલી? ત્યારે એના y2 કેટલા? તો ગણીએ વિદ્યાર્થી મિત્રો આપણે તો કે x1 છેદમાં y1 x2 છેદમાં y2. હાલો, x1 કેટલા છે તો કે 11, y1 198, x2
10 ત્યારે y2 શોધવાના થશે. તો y2 ને બનાવવો કરતા તો y2 બરાબર 10 ગુણ્યા 198 છેદમાં 11. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે 198 ભાગ્યા 11 કરો તો રફ પેજમાં તો શું આવશે? તો કે 198 ભાગ્યા 11 તો 11 એકા 11 8 ઉપરથી ઉતારા 8 તો 11 અઠા 88. આમાં વિદ્યાર્થી મિત્રો આપણને જવાબ મળ્યો 18. બરાબર, 18 વડે આના છેદ ઉડશે. 11 ગુણ્યા 18 કરો વિદ્યાર્થી મિત્રો એટલે તમને શું મળશે? તો કે 198. હવે તો કે વધ્યા કોણ? તો કે y2 બરાબર 10 ગુણ્યા 18. તો વિદ્યાર્થી મિત્રો તમને જવાબ મળ્યો 180 રૂપિયા. 180 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો, 11 નોટબુકની કિંમત 198 રૂપિયા હોય તો 10 નોટબુકની કિંમત વિદ્યાર્થી મિત્રો કેટલી કીધી? તો કે 180 રૂપિયા. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 9 માણસોને એક દિવાલ ચડતા 6 દિવસ લાગે તો 6 માણસોને તે કામ પૂરું કરતા ખાલી જગ્યા દિવસ લાગે. વિદ્યાર્થી મિત્રો આ દાખલો છે વ્યસ્ત પ્રમાણનો. તો વ્યસ્ત પ્રમાણમાં શું કરશું? તો કે x1 કેટલા આપ્યા છે? તો કે 9 માણસો. આમ લખવાનું x1 9 માણસો. y1 કેટલું આપ્યું છે? તો કે 6 દિવસ. પછી શું કીધું છે? તો 6 માણસોને તે કામ પૂરું કરતા કેટલા દિવસ લાગે? તો x2 બરાબર કેટલા લેવાના છે હવે? તો કે 6 માણસો. ત્યારે y2 કેટલા? તો x1 y1 અને x2 y2. હવે વિદ્યાર્થી મિત્રો તો કે 9 ગુણ્યા 6 વ્યસ્ત પ્રમાણનો દાખલો છે એટલે શું કરવાનું? 9 ગુણ્યા 6 અને 6 ગુણ્યા y2 આપણે શું કરવાના છે? તો કે શોધવાના. બે બાજુથી 6 6 તો કે કેન્સલ થઈ જાય. ઓકે, હવે તો કે y2 ની કિંમત આપણને કેટલી મળી? તો કે 9. જોઈએ, બિલકુલ સાચો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, 9 દિવસ લાગે. કેટલા લાગે? 9 દિવસ. આગળ વધીએ, 3 કડિયાને એક કામ કરતા 4 કલાક લાગે તો આ કામ 12 કડિયા ખાલી જગ્યા કલાકમાં પૂરું કરી શકે. તો x1 એના જેવો જ દાખલો છે. શું લખી નાખવાનું છે? તો કે x1 3 કડિયા, y1 4 કલાક. આ કામ 12 કડિયા કરે એટલે એનો મતલબ કે હવે x2 આપણે કેટલા લેવાના છે? તો કે 12. તો ઈ કેટલી કલાકમાં પૂરું કરે? ઓકે વિદ્યાર્થી મિત્રો, એમ કીધું છે જો 3 કડિયા આવીને 4 કલાકમાં કામ પૂરું કરતા હોય તો એક સાથે આપણે 12 કડિયા બોલાવીએ તો કેટલા દિવસમાં કામ પૂરું કરે? આપણે એ કામ જે છે કેટલા સમયમાં આપણે ફ્રી થઈ જાય એ કામ પૂરું કરે ને, બરાબર, એના વિશેનો દાખલો છે. તો y2 શું કરવાનો છે? આમાં આપણે ગોતવાનો થશે. તો x1 y1 x2 y2. હાલો, x1 તો કે 3, y1 4, x2 12 અને y2 શોધવાનો થશે. ઓકે, 3 ચોક 12 અને ઓલી સાઈડ તો 12 છે જ, બે શું થશે? તો કે ઉડી જશે. અહીં કેટલા વધશે? તો કે 1. તો y2 જે છે આપણે કેટલા દિવસમાં એ કામ પૂરું કરી શકીએ? તો કે 1 દિવસમાં. બરાબર, એક સાથે જો 12 કડિયાને બોલાવવામાં આવે તો જે 3 કડિયા એક કામ 4 કલાકમાં પૂરું કરે તો 12 કડિયા જે છે એ કેટલા? 1 દિવસને કલાક આવશે. 1 કલાકમાં કામ પૂરું કરશે. 1 કલાક. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 1 કલાક. ઓકે, જો x અને y સમપ્રમાણમાં હોય, જ્યારે સમપ્રમાણમાં હોય, x અને y સમપ્રમાણમાં હોય તો શેમાં હોય? તો કે x છેદમાં y આવું સ્વરૂપેનું હોય. એ સ્વરૂપે એ અચળ હોય એમ. હવે જો x અને y વ્યસ્ત પ્રમાણમાં હોય, જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય તો એનું અચળ પદ કયું થશે? તો કે x અને ગુણાકારમાં y, x અને y. ઓકે વિદ્યાર્થી મિત્રો, આગળ વધીએ. તો x અને y સમપ્રમાણમાં છે. શું કીધું છે? x અને y સમપ્રમાણમાં. સમપ્રમાણમાં કીધું એટલે શું? તો કે x ના છેદમાં y લેવાનું. તો x ની કિંમત 5, y ની કિંમત 25, તો x ની કિંમત 15 હોય તો ત્યારે y શોધો. તો શું કીધું છે? તો કે x 5, ત્યારે y કેટલા કીધા છે? ત્યારે y કેટલા કીધા છે? તો કે 25. હવે તો કે બીજો x એ બરાબર કેટલા આપ્યા છે? તો કે 15. તો ત્યારે y કેટલા? તો વિદ્યાર્થી મિત્રો x, આને x1 કહી દો એવું લાગે તો, આને x2 કહી દો, આને y1 કહી દો, આને y2 કહી દો. તો x1 છેદમાં y1, x2 છેદમાં y2, તો 5 છેદમાં 25 અને તો x2 15 હોય ત્યારે y2
કેટલા? તો y2 ને બનાવી દો કરતા 15 ગુણ્યા 25 છેદમાં 5, 5 તેરી 15 અને 25 તેરી કેટલા થાય? તો કે 75. y2 બરાબર 75 થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને સમપ્રમાણનો દાખલો પૂછાય ત્યારે શું મૂકી દેવાનું છે? તો કે x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. જો x અને y વ્યસ્ત પ્રમાણમાં છે, જો x બરાબર 10 હોય, y બરાબર 300 હોય, x બરાબર 200 હોય તો y શોધવાના થશે. જ્યારે વ્યસ્ત પ્રમાણમાં હોય ત્યારે શું કરવાનું છે? તો કે xy એને બરાબર x1 y1 એને બરાબર x2 y2. તો આમાં x1 કોણ છે? તો કે 10, y1 કોણ થશે? તો કે 300, x2 એટલે 200. ત્યારે y2 શોધવાના થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ વ્યસ્ત પ્રમાણનો દાખલો છે. તો વ્યસ્ત પ્રમાણમાં શું? તો કે x1 y1 બરાબર x2 y2. x1 કેટલા છે? તો કે 10, y1 300, x2 200 અને ત્યારે y2 શોધવાનો થશે. તો y2 બરાબર એક મિનિટ ઉડાડી દઈએ વિદ્યાર્થી મિત્રો. હજી એક ઉડાડી દઈએ. 2 પંચા 10 અને y2 બરાબર 5 તેરીને 15. y2 ની કિંમત આવી વિદ્યાર્થી મિત્રો 15. કેટલી આવી? 15. તો અહીં કેટલા આવશે? 15. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 12. x² પ્લસ x માઇનસ 6 આના ભાગ તમે પાડો તો શું થશે? તો કે x² પ્લસ x માઇનસ 6. માઇનસ 6 ના એવા ભાગ પાડો કે જવાબ એનો જે ગુણાકાર છે એ કેટલો થાય? તો કે 6 થાય અને સરવાળો કેટલો થતો હોય? તો કે +1. તો ઓલરેડી અહીંયા 3 તો છે, તો આપણે શું કરવું? તો 3 દુ 6, 3 દુ 6. તો શું કરવાનું? તો કે એક વખત 3 ને પ્લસ મૂકવાના, 2 ને કેવા મૂકવાના? તો કે માઇનસ. તો શું છે? તો કે x² પ્લસ 3x માઇનસ 2x માઇનસ 6. આ x ની જગ્યાએ આપણે શું કર્યા? તો કે 3x માઇનસ 2x મૂક્યા. હવે તો કે આ બેમાં સામાન્ય કોણ નીકળશે? તો કે x. વધ્યું કોણ? તો કે x પ્લસ 3. આ બેમાં સામાન્ય કોણ નીકળશે? તો કે -2. વધ્યું કોણ? તો કે x અને -2 સામાન્ય નીકળે એટલે કૌંસમાં આવી ગયા +3. હવે તો કે બંનેમાંથી કોણ સામાન્ય નીકળશે? x પ્લસ 3 અને અહીંયા કોણ વધ્યું? તો કે x અને -2. તો વિદ્યાર્થી મિત્રો x પ્લસ 3 તો એને આપ્યા છે. અહીં શું થશે? x માઇનસ 2. નેક્સ્ટ જોઈએ a² માઇનસ 4b². તો એનું શું થશે? તો કે એક વખત જો a² માઇનસ b² તો હું? તો કે એક વખત પ્લસ ને એક વખત માઇનસ. કઈ રીતે? તો કે a² માઇનસ 4b² છે. આને આપણે શું કહી શકીએ? તો કે એનો સ્ક્વેર માઇનસ 2b નો સ્ક્વેર. a² માઇનસ b². તો એક વખત માઇનસ ને એક વખત પ્લસ. એક વખત પ્લસ તો આપી જ દીધેલું હતું, માઇનસ આપેલું નહોતું, બરાબર? તો પ્લસ હતું, તો હવે શું આવશે? તો કે માઇનસ. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે x પ્લસ y નો સ્ક્વેર માઇનસ 4xy. તો એનો જવાબ શું આવે? કૌંસ ઉપર જો સ્ક્વેર આપ્યો છે એ ખાસ યાદ રહે. તો હવે શું કરવાનું છે? તો કે x પ્લસ y². પેલા એનું સાદું રૂપ આપો, એમાંથી 4xy જે છે એને શું કરી દેવાના છે? તો કે માઇનસ. તો x પ્લસ y નો સ્ક્વેર માઇનસ 4xy. આનું સાદું રૂપ આપવાનું છે. તો શું થશે? તો કે x² પ્લસ 2xy પ્લસ y નો સ્ક્વેર માઇનસ 4xy. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું? તો કે x². હવે 2xy છે, 2x અને આ માઇનસ 4xy. તો કે 4 માંથી 2 જાય તો 2 માઇનસ, બરાબર? તો શું થશે? તો કે x². આ સજાતીય છે એટલે શું? તો કે 2xy એમાંથી 4xy તમે કાઢો, આ 2xy માંથી આ 4xy કાઢો તો શું થશે? તો કે -2xy વત્તા y નો સ્ક્વેર. આ ઓલા સૂત્ર જેવું થયું, a² માઇનસ 2ab પ્લસ b². એટલે આમાં આને a કહી દો, આને શું કહી દો? b. તો શું આવશે આનો જવાબ? તો કે x માઇનસ y એનો સ્ક્વેર, બરાબર? કારણ કે અહીંયા વચ્ચે નિશાની શેની છે? તો કે માઇનસ ની. તો અહીં ઓલરેડી સ્ક્વેર તો છે જ, કૌંસમાં શું આવશે? x માઇનસ y. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો a પ્લસ b નો સ્ક્વેર માઇનસ 4ab. તો આ એની જેવો જ છે, કૌંસ ઉપર ઓલરેડી આપણને સ્ક્વેર આપ્યો છે. શું કરવાનું? તો કે આનો જે કૌંસ છે એ છૂટો પાડવાનો છે અને સીધું એમાંથી શું કાઢી નાખવાનું છે? તો કે 4ab જે છે એમાંથી બાદ કરી નાખવાનું છે. તો શું થાય વિદ્યાર્થી મિત્રો? તો કે a પ્લસ b એનો સ્ક્વેર માઇનસ 4ab. તો આ તમે કૌંસ છૂટો કરો તો શું થશે? તો કે a² પ્લસ 2ab પ્લસ b² માઇનસ 4ab. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો હવે શું થશે? તો કે આ જે સજાતીય પદ છે કોણ કોણ? 2ab અને 4ab.
બરાબર. તો આ બેની શું થશે? બાદબાકી. તો a સ્ક્વેર આ 4 માંથી 2 જાય તો કે -2ab પ્લસ b સ્ક્વેર. હવે તો કે આ શેનું સૂત્ર છે? તો કે a ડાયરેક્ટ છે સૂત્ર a માઇનસ b નો સ્ક્વેર. એમાં ઓલરેડી સ્ક્વેર તો આપી દીધેલો છે વિદ્યાર્થી મિત્રો આપણને. તો કે આપણે ખાલી જગ્યામાં શું મૂકી શકશું? a માઇનસ b. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો 9x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 1. તો આના બરાબર આપણે શું મૂકીએ કે? તો કે 9x છે. આનો જવાબ વિદ્યાર્થી મિત્રો ડાયરેક્ટ મુકાય. કઈ રીતે? તો કે 9x સ્ક્વેર માઇનસ 6x પ્લસ 1 બરાબર. આનું વર્ગમૂળ શું? તો કે 3x થયું. ઓકે. હવે નિશાની કોની? તો કે માઇનસ 1 નું. તો કે 1. ઓકે. ઉપર સ્ક્વેર તો છે જ. તો આનો જવાબ શું આવશે? 3x માઇનસ 1. 5a ક્યુબ માઇનસ 10a સ્ક્વેર. એમાંથી 5a સ્ક્વેર સામાન્ય કાઢો તો કૌંસમાં શું વધે? તો કે શું? તો કે 5a 3 ઘાત માઇનસ 10a નો સ્ક્વેર. આ બેમાંથી શું સામાન્ય કાઢવાનું છે? તો કે 5a નો સ્ક્વેર. બરાબર. તો અહીંયા કોણ વધશે? તો કે 5 નીકળી ગયા, a નો સ્ક્વેર નીકળી ગયો, ખાલી a વધ્યો. આમાંથી કોણ નીકળી ગયા? તો કે 5 એક તો માઇનસ, એ સિવાય તો કે 5 નીકળી ગયા એટલે 2. તો 5a સ્ક્વેર કૌંસમાં a માઇનસ 2. 5a સ્ક્વેર તો ઓલરેડી છે જ. એ કૌંસમાં શું આવશે? a માઇનસ 2. હવે તો કે x સ્ક્વેર પ્લસ xy પ્લસ 5x પ્લસ 5y. એમાંથી x પ્લસ 5 એક પદ હોય તો બીજું પદ કયું થશે? તો કે x સ્ક્વેર પ્લસ xy પ્લસ 5x પ્લસ 5y. હવે આમાં એક પદ કયું છે? તો કે x પ્લસ 5. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આ બેમાંથી સામાન્ય કોણ નીકળશે અને આ બેમાંથી સામાન્ય કોણ નીકળશે? તો આ બેમાંથી સામાન્ય કાઢો તો x પ્લસ y. આ બેમાં સામાન્ય કોણ નીકળશે? તો કે 5x પ્લસ y. બંનેમાંથી સામાન્ય કોણ નીકળશે? તો કે x પ્લસ y. તો x પ્લસ y કૌંસમાં કોણ વધશે? તો કે x પ્લસ 5. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા શું આવશે? તો કે x પ્લસ 5 તો ઓલરેડી છે જ. વધ્યું કોણ? તો કે x પ્લસ y. ઓકે વિદ્યાર્થી મિત્રો. નેક્સ્ટ જોઈએ. 6ab સ્ક્વેર અને 12a સ્ક્વેર b માં સામાન્ય અવયવ કયો? તો કે 6ab સ્ક્વેર અને બીજું કયું છે? તો કે 12a સ્ક્વેર b. આ બેમાંથી સામાન્ય કોણ? તો કે એક તો 6, એ સિવાય a, એક a અને એક b. તો 6ab. ઓકે વિદ્યાર્થી મિત્રો. કારણ કે આમાં 6 દુ 12, આના ભાગ પડે 2 6 12. તો આમાંથી સામાન્ય બેમાં શું નીકળશે? તો કે 6a અને b. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ ચેનલ ઉપર બ્રહ્માસ્ત્ર બેચ જે છે એ શરૂ થઈ ગઈ છે. બરાબર. તો એમાં તમને શું મળશે? તો કે વિકાસ અસાઇનમેન્ટ જે છે એનું સોલ્યુશન તમને બિલકુલ ફ્રી મળશે. એની સિવાય જો તમે જોડાવ વિદ્યાર્થી મિત્રો તો એની સિવાય તમને શું મળશે? તો કે આ પૂરો ખજાનો શું શું છે એમાં? તો કે ધોરણ 8 દ્વિતીય સત્રાંત પરીક્ષાના પેપર છે, સોલ્યુશન છે. એ સિવાય ધોરણ 8ના જે પરીક્ષાનું અસાઇનમેન્ટ છે એ મળશે. એ સિવાય રેકોર્ડેડ લાઈવ ક્લાસીસ મળશે, યુનિટ ટેસ્ટ મળશે. એની સિવાય ધોરણ 9 આગળનું જે ધોરણ છે એમાં તો કે બધા જ વિષય એનું સ્વાધ્યાયનું સોલ્યુશન, સંપૂર્ણ અભ્યાસક્રમ, નેવિગેટર, એ સિવાય લાઈવ ચેટ બોક્સ, આઈએમપી બેચ એ બધું તમને મળશે. બરાબર. એની સિવાય વિદ્યાર્થી મિત્રો તમે આજે જ જો આ એપ ડાઉનલોડ ન કરી હોય તો ઓશિયન જ્ઞાન લાઈવ એપ જે છે એ તમે ડાઉનલોડ કરો. અને એ સિવાય તમે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો જો તમે તમારા મિત્રોને પણ હજી જાણ ન કરી હોય તો વિદ્યાર્થી મિત્રો આજે જ એને જાણ કરો અને જોડાવ. કારણ કે વિદ્યાર્થી મિત્રો ટૂંક સમયમાં જ તમારે પરીક્ષા આવનારી છે. તો એનું તમને જે વિકાસ મૂલ્યાંકન લક્ષી અસાઇનમેન્ટ જે છે એ પણ તમને વિદ્યાર્થી મિત્રો ફ્રી મળવા પાત્ર છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો પ્રકરણ નંબર 7. હવે જે પ્રશ્ન પૂછાય પ્રશ્ન 2b એમાં પૂછાવાના છે. કેટલા માર્કમાં પૂછાવાના છે? તો કે 6 માર્કમાં. તો પ્રકરણ નંબર જે 7 છે એમાંથી કેવા કેવા સવાલ પૂછાય એ આપણે જોવાના થશે. નીચેના પ્રશ્નના જવાબ લખો. સૂરજ પાસે અમુક રકમ હતી, તેમાંથી તેણે 80% રકમનો ખર્ચ કર્યો. સૂરજ પાસે 1600 રૂપિયા વધ્યા. તો પહેલા તેની પાસે કેટલી કિંમત હતી? 80% રૂપિયા વાપરી નાખ્યા. એનો મતલબ આ 1600 વધ્યા એના કેટલા ટકા વધ્યા? તો કે 20%માં 1600 વધ્યા. કેટલામાં વધ્યા? 20%માં. તો શું કીધું? તેની પાસે મૂળ જે કિંમત હતી 100%ની કિંમત હતી એ કેટલી હતી? બરાબર ને. કારણ કે એનું કારણ છે કે 20% એને 80% વાપરી નાખ્યા. તો આ પૈસા કેટલાના છે? એના 20%ના પૈસા છે 1600. બરાબર. તો આપણે શું લખશું? તો કે 20%ના 1600 રૂપિયા. શું કામ? તો કે 80% એને પૈસા વાપર્યા તો એની પાસે 1600 વધ્યા. તો 80% વાપરી નાખ્યા કેટલા ટકા વધ્યા? તો કે 20%. તો 20%ના કેટલા? તો કે 1600 રૂપિયા.
બરાબર, રકમમાં એવું કીધું છે. શું કીધું છે? તો કે 20% રકમ એણે ખર્ચ કરી ત્યારે સુરજ પાસે 1600 વધ્યા. એનો મતલબ કે 20% એની પાસે 1600 રૂપિયામાં વધ્યા. તો એની પાસે પહેલા કેટલી કિંમત? પહેલા તો એની પાસે 100% છે. તો શું કીધું? તો કે 20%ના 1600 રૂપિયા. તો 100%ના કેટલા રૂપિયા? તો આપણે લખશું કે સુરજ પાસે પહેલાની રકમ બરાબર 100 ગુણ્યા 1600 છેદમાં 20. ઓકે વિદ્યાર્થી મિત્રો, મીંડે મીંડું કેન્સલ. 80 દુ 160. અહીં કોણ વધ્યું? તો કે 80 ગુણ્યા 100 એટલે કેટલા થાય? 8000 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો, સુરજ પાસે પહેલા કેટલી કિંમત હશે? તો કે 8000 રૂપિયા. જવાબ સાથે કન્ફર્મ કરી લઈએ તો કે આપણો જવાબ કેવો છે? તો કે બિલકુલ સાચો છે. જ્યારે સૂરજ એના 20%માં 1600 રૂપિયા વધ્યા હોય તો એની પાસે 100% પૈસા હતા ત્યારે એની પાસે કેટલા રૂપિયા છે? તો કે 8000 રૂપિયા. જ્યારે વિદ્યાર્થી મિત્રો આવો તમને દાખલો પૂછાય ત્યારે તમારે શું જોઈ લેવાનું છે? તો કે એને કેટલા ટકા એની પાસે પૈસા છે. આગળ જોઈએ. એક ગામની કુલ વસ્તીના 60% અને 60% ક્રિકેટ અને 20% ફૂટબોલ પસંદ છે. બાકીના લોકોને અન્ય રમતો પસંદ છે. એટલે કે અન્ય રમતો જે છે એ કેટલા? તો કે ટોટલ કેટલા? તો કે 60 ને 20 80% ને તો ફૂટબોલ અને ક્રિકેટ પસંદ છે. બરાબર. વધ્યા કેટલા? તો કે 20%. તો 20% ને શું પસંદ છે? અન્ય રમતો. બરાબર. અન્ય પસંદ કરનાર, અન્ય રમત જે પસંદ કરનાર એ કેટલા છે? તો કે 3000 માણસો. એનો મતલબ જેમ સૂરજવાળા દાખલામાં આપણે ગણ્યું એની જેવો જ છે. બરાબર. 20% જે માણસો વધ્યા એ 20%માં કેટલા આવે છે? અહીંયા 3000 માણસો. તો આપણે શું લખશું? તો કે 20% તો કુલ વસ્તી કેટલી એટલે 100% વસ્તી કેટલી એની જેવો દાખલો છે. તો આપણે શું લખશું? તો કે 20% માં કેટલા માણસો છે? તો કે 3000 માણસો. 20%માં 3000 માણસો. તો 100%માં કેટલા માણસો? તો લખશું આપણે ગામની કુલ વસ્તી બરાબર 100 ગુણ્યા 3000 છેદમાં 20. 20 પંચા 100 અને 3 પંચા 15 એટલે આ કેટલું થશે? 15000. ગામની કુલ વસ્તી કેટલી છે? 15000. જવાબ સાથે મેળવી લઈએ તો કે આ આપણો જવાબ બિલકુલ સાચો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો. તો નેક્સ્ટ એક ડ્રેસની છાપેલી કિંમત 2500 રૂપિયા છે. કેટલી છે? 2500. એનો મતલબ કે 100% 2500 હોય ત્યારે કેટલું? તો કે 100%. તો વેપારીએ છાપેલી કિંમત પર 20% વળતર આપે છે. તો ડ્રેસ કેટલામાં ખરીદવા કેટલી રકમ આપવી પડશે? એનો મતલબ શું? તો કે 100% કિંમત એની કેટલી છે? તો કે 2500. એમાંથી 20% કેટલા? એ આપણે આમાંથી શું 2500 માંથી શું કરવા પડે? તો કે બાદ કરવા પડે. કઈ રીતે? તો કે 100% શું લખશું? 100% કિંમતના 2500 રૂપિયા. તો 20% વળતરના કેટલા રૂપિયા? તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું આપણે? તો કે 20% વળતરના રૂપિયા બરાબર 20 ગુણ્યા 2500 છેદમાં 100. તો મીંડે મીંડું કેન્સલ વિદ્યાર્થી મિત્રો. 25 દુને 50 એટલે 500. બરાબર. 500 રૂપિયા એને શું મળે? તો કે વળતર. તો એને એ ડ્રેસ જે ખરીદવો હોય તો કેટલા રૂપિયા આપવાના? તો કે 500 રૂપિયા શું થઈ જાય? 2500 માંથી બાદ થઈ જાય. તો આપણે લખશું કે ખરીદવા માટે આપવા પડતી રકમ બરાબર 2500 માઇનસ 500 એટલે કેટલો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો? 2000 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો જોઈએ. જવાબ પણ સાચો છે આપણો બિલકુલ. આગળ જોઈએ. ટીવીના વેચાણ કિંમત 26000 રૂપિયા છે. તેના ઉપર 8% જીએસટી આપવો પડે તો ટીવી ખરીદવા કેટલી કિંમત આપવી પડે? હવે શું છે? તો કે 26000 રૂપિયામાં તો ઓલરેડી ટીવી વેચે જ છે. એની સિવાય તો કે 8% જીએસટી આપવાનું. તો આપણે શું ગણવાનું છે? તો કે 26000માં 26000ના બીજા 8% કેટલા ઉમેરશું એમાં તો એની જીએસટી સાથેની કિંમત થાય. તો આપણે શું કરશું? તો કે 100 એ 26000 બરાબર 100 એ 100%ના 26000
તો 8% કેટલા એટલે આપણને જીએસટી મળી જાય. એને શું કરશું તો કે 26,000 માં ઉમેરી દેશું તો આપણે કેટલી ચૂકવવી પડતી જે રકમ છે એ આપણને મળી જાય. તો 8% કેટલા રૂપિયા તો લખશું 8% જીએસટી ની કિંમત બરાબર 8 ગુણ્યા 26,000 સોરી છેદમાં 100. તો મીંડે મીંડું કેન્સલ વિદ્યાર્થી મિત્રો. વજા કેટલા તો કે 260 ગુણ્યા 8. તો એનો ગુણાકાર આપણે રફ પેજમાં કરીએ તો કે 260 ગુણ્યા 8. 8 શૂન્ય શૂન્ય 8 છ 48 નો 8 અડો બધી 4 8 દુ 16 16 ને 4 20 2080 રૂપિયા બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આપણને કેટલો જવાબ મળશે આમાં 2080 રૂપિયા. 8% જીએસટી આપ્યો ત્યારે કેટલું થાય 2080 રૂપિયા. એ આપણે શેમાં ઉમેરી દેવાના છે તો કે 26,000 રૂપિયામાં. તો શું લખવું તો કે ટીવી ખરીદવા આપવી પડતી રકમ 26,000 પ્લસ 2080 એટલે કેટલું થાય 26 ને 2 28 28,080 રૂપિયા. તો 8% જીએસટી સાથે 26,000 વાળી ટીવી કેટલી થઈ તો કે 28,080 રૂપિયાની. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 15,000 નું 8% લેખે 2 વર્ષનું સાદું વ્યાજ. હવે આ દાખલો ગણવા માટે વિદ્યાર્થી મિત્રો આપણને સાદા વ્યાજનું સૂત્ર આવડવું પડે. તો સાદા વ્યાજનું સૂત્ર શું થશે તો કે I બરાબર PRN છેદમાં 100. એમાં I શું છે તો કે સાદું વ્યાજ, P શું છે તો કે મુદ્દલ કિંમત, R શું છે તો કે વ્યાજનો દર અને N શું છે તો કે એને જે મુદત છે કેટલા વર્ષની મુદત છે એ. તો આમાં શું થશે વિદ્યાર્થી મિત્રો આપણે લખશું P કેટલું છે કે 15,000 કેટલા ટકા લેખે આપ્યું છે એને કહેવાય R. તો R બરાબર કેટલું છે તો કે 8%. N કેટલું છે તો કે 2 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો સૂત્રમાં સીધી કિંમત મૂકી દો એટલે આપણને આનો જવાબ મળી જાય. તો લખશું આપણે વિદ્યાર્થી મિત્રો I બરાબર PRN છેદમાં 100. તો I બરાબર P કેટલું થશે તો કે 15,000, R કેટલું છે તો કે 8% અને N 2 વર્ષ છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. ઓકે હવે કેટલા વધ્યા તો કે 15 દુ 30 15 દુ ને 30 એટલે 300 થયા. 150 ગુણ્યા 2 એટલે 300 અને 3 અઠા 24 એટલે આનો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો 2400 રૂપિયા. કેટલું થશે સાદું વ્યાજ કેટલું થશે 2400 રૂપિયા. તો આવા દાખલા જે વિદ્યાર્થી મિત્રો જ્યારે પૂછાય ત્યારે ખાલી તમને એક સૂત્ર આવડવું જરૂરી છે. કયું તો કે I બરાબર PRN છેદમાં 100. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો. બીજો દાખલો છે રૂપિયા 28,000 નું 7% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. એના જેવું જ છે. આમાં શું કરવાનું કે એનું એ સૂત્ર ખાલી શું બદલશે તો કે આંકડા. તો P બરાબર 28,000 રૂપિયા, R બરાબર કેટલું છે તો કે 7% અને N બરાબર 3 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું તો કે સૂત્ર લખશું પહેલા I બરાબર PRN છેદમાં 100. મૂકો સૂત્રમાં કિંમત તો કે I બરાબર સાદું વ્યાજ ગોતવાનું છે તો I બરાબર P કેટલા છે તો કે 28,000, R કેટલું છે તો કે 7% અને N 3 વર્ષ છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. હવે તો કે 280 ગુણ્યા 21 કરો એટલે સીધો મળી જાય જવાબ. 280 ગુણ્યા 21. એકમની શૂન્ય 2 શૂન્ય શૂન્ય 2 અઠા 16 છગડો વધી 1 2 દુ 4 ને 1 5 0. કેટલો આવ્યું તો કે 5880 રૂપિયા. સાદું વ્યાજ કેટલું આવ્યું 5880 રૂપિયા. નેક્સ્ટ દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 41,000 નું 5% લેખે 2 વર્ષનું વ્યાજ શોધો. આના જેવું જ તો લખશું આપણે P બરાબર 41,000, R બરાબર કેટલું થશે તો કે 5%, N બરાબર 2 વર્ષ. શોધવાનું શું છે વિદ્યાર્થી મિત્રો તો કે સાદું વ્યાજ. તો આમાં પણ શું લખશું તો કે
આઈ બરાબર PRN છેદમાં 100 આઈ. પી કેટલું છે તો કે 41,000, આર 5% અને એન 2 વર્ષ છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. વધ્યા કેટલા તો કે 410 અને આ બાજુ તો કે 5 દુ ને 10 એટલે 410 ગુણ્યા 10. એક મીંડું સીધું ઉમેરી દેવાનું એટલે 4100 રૂપિયા. આ તો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3. આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. આ છે ₹52,000 નું 6% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. તો આમાં શું કરશું તો કે પી બરાબર કેટલું છે તો કે 52,000, આર કેટલું છે તો કે 6%, એન બરાબર 3 વર્ષ. તો વિદ્યાર્થી મિત્રો આમાં શું કરશું તો કે આમાં પણ સાદું વ્યાજ જ છે બરાબર. તો આમાં શું છે તો કે જેવી રીતે આપણે આગળના દાખલા ગણ્યા એની જેવો દાખલો છે, ખાલી સૂત્ર આવડવું જરૂરી છે. તો લખશું આઈ બરાબર PRN છેદમાં 100 આઈ. પી કેટલું થશે તો કે 52,000, આર કેટલું થશે 6 અને એન 3 છેદમાં 100. મીંડે મીંડું કેન્સલ. વધ્યા કેટલા તો કે 520 ગુણ્યા 18. 520 ગુણ્યા 18 કરશું વિદ્યાર્થી મિત્રો આપણે એટલે શું મળશે તો કે 6 2 ને 3 5 ને 4 9 9,360 9,360 રૂપિયા. ઓકે વિદ્યાર્થી મિત્રો આ હતા સાદા વ્યાજના દાખલા. આગળ જોઈએ. બીજો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નના જવાબ લખો. ₹6,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા છે. 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ પાછી મળશે? વિદ્યાર્થી મિત્રો આના માટે તમને ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર આવડવું જરૂરી છે. તો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર શું થશે તો કે એ બરાબર પી પ્લસ 1 પ્લસ આર છેદમાં 100 અને કાઉન્સ ઉપર એન બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આ એ એટલે શું તો કે વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ. પી શું છે તો કે મુદત, આર તો કે એની જે કેટલા ટકાના દરે મૂક્યું છે ઈ, અને એન શું છે એની મુદત. તો આમાં શું કરશું વિદ્યાર્થી મિત્રો આપણે તો કે આપણને અહીંયા મુદત કેટલી આપેલી છે 6,000 રૂપિયા. તો લખશું આપણે પી બરાબર 6,000, આર બરાબર કેટલું આપ્યું છે 5%, એન બરાબર આપ્યું છે 2 વર્ષ. તો લખશું આપણે એન બરાબર 2 વર્ષ. તો એ બરાબર આપણે ગોતવાનું છે ચક્રવૃદ્ધિ વ્યાજ બરાબર. તો એ બરાબર શું તો કે પી એટલે કેટલા થયા 6,000 1 પ્લસ આર કેટલા છે 5 છેદમાં 100 કાઉન્સ ઉપર એન કેટલા છે તો કે 2 વર્ષ. હવે વિદ્યાર્થી મિત્રો શું કરશું આપણે તો કે હવે આવું જોઈને ડરવાનું નથી બરાબર. શું કરવાનું છે તો કે એ બરાબર 6,000 100 એકા 100 100 ને 5 કેટલા થાય તો કે 105 છેદમાં 100. કાંઈ નથી કર્યું. શું કર્યું તો કે 100 એકા 100 100 ને 5 105 એનો સ્ક્વેર. હવે શું કરવાનું તો કે એ બરાબર 6,000 105 છેદમાં 100 પાછા 105 છેદમાં 100. હવે તો કે એના છેદ ઉડાડો, જે છેદ ઉડતા હોય એને ઉડાડો. ક્યાં ઉડે છે તો કે પહેલા તો મીંડે મીંડા કેન્સલ, એ સિવાય હજી એક મીંડું કેન્સલ. હવે તો કે 2 તેરી 6 અને 2 પંચા 10, એ સિવાય તો કે 21 પંચા 105 બરાબર. વધ્યું કોણ તો કે 21 ગુણ્યા 3 ગુણ્યા 105. તો આને 21 તેરી 63 કરી નાખો અને 105. હવે તો કે 63 ગુણ્યા 105 જે કરો એ આપણો શું થશે તો કે જવાબ. તો કે કરશું આપણે તો કે શું કરશું તો કે 105 ગુણ્યા 63. 6 પંચા 30 ની શૂન્ય, 6 એકા 6, 3 પંચા 15 નો 5 વધી 1 3 એકા 3 5 1 3 ને 3 6 66 15. તો વિદ્યાર્થી મિત્રો આનું વ્યાસ કેટલું મળે આપણને 66 15. ફક્ત ને ફક્ત તમને એક જ સૂત્ર આવડવું જરૂરી છે. કયું તો કે એ બરાબર પી કાઉન્સમાં 1 પ્લસ આર છેદમાં 100. આગળનો દાખલો જોઈએ વિદ્યાર્થી મિત્રો. એમ કીધું છે એક ગામની વસ્તી 50,000 છે
બરાબર, દર વર્ષે 5% પ્રમાણે વસ્તીમાં વધારો થાય તો 2 વર્ષના અંતે ગામની વસ્તી કેટલી થશે? તો આ પણ વિદ્યાર્થી મિત્રો ચક્રવૃદ્ધિ વ્યાજનો દાખલો છે. આમાં મુદ્દલ કેટલું આપ્યું છે? તો કે P બરાબર કેટલું આપ્યું છે? 50,000. બરાબર. હવે તો કે R કેટલાના પ્રમાણના દરે વધે છે? તો કે 5%ના. તો R બરાબર કેટલું આવશે? તો કે 5%. n બરાબર કેટલું આપ્યું છે? તો કે 2 વર્ષ. તો લખશું n બરાબર 2 વર્ષ. તો વસ્તી કેટલી હોય? તો આપણે મૂકી દો ચક્રવૃદ્ધિ વ્યાજનું સૂત્ર. તો કે A બરાબર શોધવાનું તો એ જ છે. એ શું કરવાનું છે? તો કે શોધવાનું. તો મૂકી દો સૂત્ર. તો કે શું? તો કે A બરાબર P1 + R છેદમાં 100 કૌંસ ઉપર શું થશે? તો કે n. તો P કેટલું આપ્યું છે? તો કે 50,000. 1 R કેટલું આપ્યું છે? તો કે 5 છેદમાં 100 કૌંસ ઉપર 2 કેટલા વર્ષે? તો કે 2. ઓકે. હવે તો કે 50,000 100 એકા 100 અને 105 કેટલી વખત છે? 105 છેદમાં 100 105 છેદમાં 100 2 વર્ષના અંતે કીધું છે એટલે કેટલી વખત આવશે? તો કે 2 વાર. હવે તો કે જે છેદ ઉડે એને ઉડાડી દો. એક એક વખત કેન્સલ. હજી એક શૂન્ય કેન્સલ. કેન્સલ. બરાબર. હવે તો કે વધ્યા કોણ? તો કે 105 ગુણ્યા 105 ગુણ્યા 5. તો 105 ગુણ્યા 105 કરવાના અને એની સિવાય તો કે એને 5 વડે ગુણવાના. તો આપણે કરશું 105. હવે ગુણાકાર આવડેના દાખલો આવડે તો 105 ગુણ્યા 105 કેટલા થાય? હવે 25 25 25 25 નો પાછળો વધી 2. 11 0 25 11 0 25 આવ્યા. બરાબર. એને પાછા 5 વડે ગુણવાના. 11 0 25 એને 5 વડે ગુણો તો શું થશે? તો કે 11 પંચાના 55 અને 25 પંચા 125 55,125 કેટલી થશે એની વસ્તી? તો કે 55,125 થશે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. વિપુલે એક ગાડી 2 લાખની ખરીદી. આ ગાડીની કિંમત દર વર્ષે 10% પ્રમાણે ઘટતી જાય છે. તો 3 વર્ષના અંતે ગાડીની કિંમત કેટલી હોય? તો આમાં શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે ચક્રવૃદ્ધિ વ્યાજ જ ગોતવાનું છે. પણ એમાં વચ્ચે જે 1 + R છેદમાં 100 મૂકીને આપણે શું મૂકી દેવાનું છે? તો કે 1 માઇનસ મૂકવાનું છે. કારણ કે શું કીધું છે? તો કે ઘટતી છે. ઘટતી કિંમત છે. કેવી છે? ઘટતી. તો P શું છે? તો કે 2 લાખ. R કેટલું આપ્યું છે? તો કે 10%. n કેટલું આપ્યું છે? તો કે 3 વર્ષ. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આપણે આમાં કિંમત મૂકશું. શેમાં? તો કે સૂત્રમાં. તો કે કયું સૂત્ર? તો કે A બરાબર P1 + R છેદમાં 100 કૌંસ ઉપર n. હાલો. A બરાબર P કેટલું? તો કે 2 લાખ. 1 માઇનસ આ નિશાની ખાસ ભૂલવાની નથી કારણ કે ઘટતી છે. એટલે 10 છેદમાં 100 કેટલી વખત છે? તો કે 3 વખત. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? તો કે 2 લાખ 100 એકા 100 100 માઇનસ 10 કેટલા થશે? તો કે 90. 90 ગુણ્યા 100 ગુણ્યા 90 ગુણ્યા 100 ગુણ્યા 90 ગુણ્યા 100 આમ થશે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરશું? તો કે જેટલા મીંડા ઉડે એને ઉડાડી દેવાના. તો કેટલા ઉડશે? તો કે એક એક કેન્સલ. હજી એક એક કેન્સલ. કેન્સલ. ઓકે. કેટલા વધ્યા? તો કે 3 અહીંથી ઉડાડો. ઓકે. હવે કેટલા વધ્યા? તો કે 200 ગુણ્યા 9 ગુણ્યા 9 ગુણ્યા 9 તો 9 9 81 ને 81 નવા તો કરી નાખીએ. 9 એકા 9 9 8 72 બરોબર. 729 729 હજી એને ગુણ્યા આવશે 2 તો 729 ગુણ્યા 2 કરીએ તો 2 9 18 નો આઠડો વધી 1 2 દુ 4 ને 1 5 અને 2 સત્તા 14 14 58 અને એને 2 મીંડા ઉમેરી દેવાના એટલે શું થશે? તો કે 14 58 અને 2 મીંડા એટલે કેટલું થશે? તો કે 1,45,000. કેટલી કિંમત થશે ગાડીની? 1,45,800 રૂપિયા. એટલી ગાડીની કિંમત થશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. શું કર્યું આપણે? તો કે ઘટતી કિંમત હતી એટલે વચ્ચે નિશાની શેની રાખી? તો કે માઇનસની. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. રૂપિયા 80,000 એક શરાફી પેઢીમાં ચક્રવૃદ્ધિ વ્યાજે 5%ના દરે મૂક્યા છે તો 2 વર્ષના અંતે વ્યાજ સહિત કેટલી રકમ મળશે? આમાં શું વિદ્યાર્થી મિત્રો? તો કે એના જેવું જ કરવાનું છે. P ની કિંમત કેટલી છે? તો કે 80,000 રૂપિયા. ચક્રવૃદ્ધિ વ્યાજ કેટલા ટકાના દરે? તો કે 5%ના દરે મૂકેલું છે.
કેટલા વર્ષ માટે? તો કે 2 વર્ષ માટે. તો સૂત્ર મૂકશું વિદ્યાર્થી મિત્રો, શું? તો કે a કૌંસમાં p + 1 + r છેદમાં 100 કૌંસ ઉપર n. હાલો n કેટલું આપ્યું છે? તો કે 2 વર્ષ. એ આપણે શું કરવાનું છે? તો કે શોધવાનું છે. તો લખશું કે a બરાબર p કેટલું થશે? તો કે 80,000 r કેટલા ટકા છે? તો કે 5 છેદમાં 100 કેટલા વર્ષ માટે છે? 2 વર્ષ. 105 છેદમાં 100 થશે. આ પણ શું થશે? 105 છેદમાં 100. હવે તો કે ઉડતા એને ઉડાડી દો. બધા મીંડા ઉડી જશે. હવે 105 ગુણ્યા 105 ગુણ્યા 8. તો 105 ગુણ્યા 105 કેટલા થશે? અને ગુણ્યા 8 કેટલા થશે? પેલા 105 ગુણ્યા 105 કરીએ આપણે. 25 25 નો પાંચડો વધી 2 2 5 એકા 5. 11 0 25 બરાબર. હવે એને ગુણ્યા કેટલા કરવાના? તો કે હજી એક 8 છે. કેટલા? તો કે a બરાબર 8 ગુણ્યા 11 0 25. હવે તો કે 11 8 88. આ સીધો હિસાબ. 11 8 88 અને 25 8 200. એટલા રૂપિયા શું છે? તો કે 2 વર્ષના અંતે એને મળશે વ્યાજ સહિત. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણની વધારે માહિતી મેળવવા માટે આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. અને આ કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવા માટે તમે કોન્ટેક્ટ કરો 70 46 22 22 54 ઉપર. અને વિદ્યાર્થી મિત્રો, જો હજી તમે પણ આને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને જાણ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો. તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે આગળના સમયમાં પણ વિદ્યાર્થી મિત્રો વિકાસ મૂલ્યાંકન લક્ષી જે અસાઇનમેન્ટ છે એનું સોલ્યુશન આવવાનું છે. તો હજી પણ તમે આ જે ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને તમારા મિત્રોને પણ જાણ કરો. તો મળીએ વિદ્યાર્થી મિત્રો આવનારા સમયમાં નવા પ્રશ્ન સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.